राम जय जय राम श्री राम जय जय राम राम जय जय राम श्री राम जय राम मंगल भवन अमंगल हारी मंगल। નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું વડોદરા શહેરમાં અષ્ટ સહેલી ગ્રુપ દ્વારા સાડી લાઇબ્રેરી ફરી શરૂ થઈ. श्री राम जय जय राम श्री राम जय जय राम। વડોદરા શહેરમાં આવેલા કુદરતી પૂરમાં શહેરના નાના મોટા દરેક વેપારીઓને નુકસાન થયું હતું. જેમાં પહેલાં મહિલાઓ માટે સાડી લાઇબ્રેરીનું આયોજન કરવામાં આવતું હતું, જે કેટલાક મહિનાઓ પછી આજે પ્રથમ સાડી લાઇબ્રેરી ફરી ખુલ્લી મૂકવામાં આવી છે. સાડી લાઇબ્રેરીમાં સાડીઓ, પર્સ, ઘરેણાં અને પ્રથમ વખત પુરુષોના કપડાનો પણ સ્ટોક મૂકવામાં આવ્યો છે. આ અષ્ટ સહેલી ગ્રુપમાં 8 મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. સાડી લાઇબ્રેરી 5 વર્ષ પહેલાં લગ્ન અને અન્ય શુભ પ્રસંગો માટે જરૂરી મોંઘી સાડીઓ અને વસ્તુઓ ખરીદી શકતા નથી તેવા પરિવાર ખૂબ જ ઓછા રિફંડ પાત્ર ભાડા પર લાઇબ્રેરીમાંથી સાડીઓ અને અન્ય કપડાં ઉધાર લઈને તેમના શુભ પ્રસંગોનો આનંદ માણી રહ્યા છે, જેમાં 100 રૂપિયાની લોન્ડ્રી ખર્ચ કપાત કરવામાં આવતો હોય છે. આ જૂથ સ્થાપનાના 5 વર્ષ પછી હેમા ચૌહાણ, રીટા વિઠલાણી, સાધના શાહ, નીલા શાહ, નીલિમા શાહ અને ટ્વિંકલ પટેલ જોડાયેલા છે, જેઓ અવનવી ડિઝાઇનથી સાડી તૈયાર કરી રહ્યા છે. આવી વૈભવી વસ્તુઓ પરવડી શકતી નથી. તેમના પ્રસંગોમાં સ્મિત ફેલાવવા માટે આ નવતર વિચાર ચલાવી રહ્યા છે. દાતાઓ અને શુભેચ્છકોના સમર્થનથી જૂથ ફરીથી છોકરીઓ માટે સાડીઓ, ડ્રેસ મટીરિયલ્સ, પર્સ અને ઘરેણાંનો એક નવો સંગ્રહ લાવી છે. તાજેતરમાં આવેલ પૂરમાં નુકસાન સહન કર્યા પછી તેમના મહત્ત્વપૂર્ણ પ્રસંગોમાં ચમક ઉમેરી રહ્યું છે. સાડી લાઇબ્રેરી જે દરેક વ્યક્તિ 500 રૂપિયાની ટોકન ડિપોઝિટ સાથે તેમની પસંદગીની સાડી ભાડે લઈ જઈ શકે છે. આ સાથે જે સાડી અથવા ડ્રેસ પરત કર્યા પછી કપડાં ધોવા માટે ફક્ત 100 રૂપિયા લેવામાં આવે છે. એમાં ચૌહાણ જણાવે છે કે અમે વ્યવસાયિક રીતે કામ કરતી મહિલાઓ અને સામાજિક પ્રવૃત્તિઓમાં રોકાયેલી મહિલાઓનું એક જૂથ ઊભું કર્યું છીએ, જેમાં સાડી લાઇબ્રેરીનો ખ્યાલ અમને પહેલાં આવ્યો હતો ને તેનો આગળ વિચાર કરીને અમે એવા લોકોને મદદ કરી રહ્યા છીએ જેઓ મોંઘી સાડીઓ અને ડ્રેસ ખરીદી શકતા નથી, જે આપણી આસપાસના મધ્યમ વર્ગના પરિવારના ઘરે શુભ પ્રસંગ આવતા હોય તેમના માટે એક વ્યક્તિ ઓછામાં ઓછી ડિપોઝિટ સાથે વધુમાં વધુ 3 સાડી ઉધાર લઈ જઈ શકે છે. અમે 5 દિવસની મુદત સાથે આપીએ છીએ. તેમાં જ્યારે વસ્તુ પાછી આપવા માટે આવે છે ત્યારે તેમની પાસેથી લોન્ડ્રી ચાર્જ કાપીને રકમ પરત કરીએ છીએ. છેલ્લા 5 વર્ષમાં 400થી વધુ મહિલાઓએ અમારી સાડી લાઇબ્રેરીનો લાભ લીધો છે અને તેમના શુભ પ્રસંગે સાડીના સ્વપ્નને પૂરા કર્યા છે. આ વર્ષ અમે પુરુષોના કપડાની શરૂઆત કરી છે, જેમાં અલગ અલગ સ્ટોર મૂકવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે મહિલાઓની સાડી લાઇબ્રેરીમાં હાલમાં ડ્રેસ, ગાઉન, ચણિયાચોળી અને વિવિધ પ્રસંગો માટે સાડીઓના સ્ટોર મૂકવામાં આવ્યા છે, જેની કિંમત 2500 રૂપિયાથી શરૂઆત થઈ રહી છે. સાડી લાઇબ્રેરીમાં બનારસી, શિફોન, ભરતકામવાળા ડ્રેસ સાડીઓ સાથે મેચિંગ પર્સ અને બંગડીઓનો સમાવેશ થઈ રહ્યો છે. અષ્ટ સહેલી જૂથે સોશિયલ મીડિયા દ્વારા પણ અપીલ કરી હતી કે જો કોઈની પાસે સારી સ્થિતિમાં સાડી હોય જેનો તે ઉપયોગ કરતા નથી તેવી સાડીઓ, ડ્રેસો અને પુરુષોના કપડાઓનું દાન પુસ્તકાલયમાં જરૂરિયાતમંદ મહિલાઓને ખુશીઓ માટે આપી શકે છે. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર. श्री राम जय जय राम श्री राम जय